धर्मप्रियं धर्मभुवं धर्मस्थं धर्मपोषकं धर्मारिद्वान तत्रणीम श्रीकृष्ण प्रणमाम्यहम। बोलो राधा रमण देवनी, श्री सिद्धेश्वर महादेवनी, श्री लक्ष्मी नारायण देवनी। सर्वावतारी ईष्टदेव भगवान श्री स्वामीनारायण આજે આ જૂનાગઢ ધામમાં બિરાજમાન શ્રી રાધારમણ દેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ આદિક દેવોના સાનિધ્યમાં આપણે બધાના ગુરુસ્થાને બિરાજમાન પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવના ઉપક્રમે આજની આ સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી તેમજ ત્રણે બોર્ડ વડતાલ, જૂનાગઢ, ગઢડા ત્રણે બોર્ડના ચેરમેન શ્રી, કોઠારીશ્રી તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં આજે સંતો પધારેલા છે ત્યારે ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, સર્વે યજમાનશ્રીઓ, રાજકીય મહેમાનો અને સર્વે વાલા હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, આજનો આ પર્વ એ ખૂબ જ આનંદનો પર્વ છે, ખૂબ જ ઉમંગ અને ઉત્સાહનો પર્વ છે। કારણ કે શ્રીજી મહારાજે જે બે દેશ ગાદીની સ્થાપના કરી, આખા સંપ્રદાયના ગુરુસ્થાને વિરાજમાન આચાર્ય મહારાજની સ્થાપના કરી અને ત્યાંના વર્તમાન આચાર્ય મહારાજને જ્યારે એમના જીવનના 60 વર્ષ પૂર્ણ થાય છે, એનો ખૂબ જ મોટો ઉત્સવ આપણે આ જૂનાગઢ ધામ ખાતે ઉજવ્યો છે। ત્યારે આપણા બધાની માટે ઉમંગ અને ઉત્સાહનો પર્વ છે। આમ તો અમારા માટે આ પર્વમાં કંઈ પણ બોલવું એ બહુ મુશ્કેલ છે, કારણ કે આજે ખાલી મહારાજશ્રીના ષષ્ઠી પૂર્તિ ઉત્સવ પ્રસંગે અમારે નથી બોલવાનું, પરંતુ અમારા પિતાના માટે પણ અમારે બોલવાનું છે। માટે આ બહુ મુશ્કેલ છે અમારા માટે, પરંતુ આજે અમે અવશ્યપણે એવું કહેવા માંગીએ છીએ કે જેવી રીતના દરેક પિતાના જીવનમાં સૌથી ખુશીની વાત, સૌથી આનંદનો પર્વ કયો હોય તો એમનો જે પુત્ર હોય જીવનમાં બહુ સફળતાને પ્રાપ્ત કરે, એની બધી ઈચ્છાઓ પૂરી થાય, તો એ એના પિતાના માટે ખૂબ જ આનંદની વાત કહેવાય, બહુ ખુશીની વાત કહેવાય। પરંતુ એક પુત્રની માટે એના જીવન સમકાલીન સમયમાં એ પુત્રની સામે એમના પિતાનું સન્માન આખું સમાજ કરે, આખો સંપ્રદાય કરે, આનાથી મોટી આનંદની વાત હોઈ ન શકે। ત્યારે આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં સંતો વધાર્યા, આટલી મોટી સંખ્યામાં હરિભક્તો વધાર્યા, આ જૂનાગઢની આનું સિલેક્શન જે કરવામાં આવ્યું ઉત્સવની માટે, તો આમ જોવા જઈએ તો ગુજરાતથી ઘણું છેટું છે। વડતાલ હોય, સુરત હોય, ભરૂચ, અંકલેશ્વર હોય, ચરોતર હોય, ભાલ હોય, આ બધાથી ઘણું દૂર છે। પણ તેમ છતાં અહીંયા આગળ આટલી મોટી સંખ્યામાં સંતો પધાર્યા, તેમ છતાં આટલી મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો પધારે, એ અવસરે ભક્તોનો આચાર્ય મહારાજની પ્રત્યેની લાગણી અને શ્રદ્ધા બતાવે છે। ત્યારે અવસરે ભક્તોને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે। આમ તો વિશેષ અમારે કંઈ કહેવું નથી, પરંતુ આજે અમે અવશ્યપણે કહેવા માંગીએ છીએ કે અમારા જીવનમાં રોલ મોડેલ કોઈ હોય, અમારો આદર્શ હોય તો અમારા પિતાશ્રી છે। અમે જીવનમાં જે કાંઈ પણ શીખ્યા છીએ એ બધું અમારા પિતાશ્રીના દ્વારા જ અમે શીખ્યા છીએ। અને આજે અમે નિજ મંદિરમાં બિરાજમાન રાધારમણ દેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી રણછોડ ત્રિકમરાય ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમને જે પણ અમને શીખવાડ્યું છે, એમને હંમેશા સંપ્રદાયની મર્યાદા રાખેલી છે, એમને હંમેશા દેવનો મહિમા તમામ ભક્તજનોને સમજાવ્યો છે, એમને હંમેશા સંતોનો આદર કરેલો છે, એમને તમામ હરિભક્તોની લાગણી પૂર્ણ કરેલી છે। અને એ બધાથી પણ વિશેષ આ સત્સંગ અને આ સંપ્રદાયને હંમેશા પોતાથી પણ આગળ એમને રાખેલા છે। ત્યારે આવા આદર્શ અમને એમને પાયેલા છે। અમારા જીવનમાં પણ અમને જે એમને શીખવાડેલું છે એ પ્રમાણે અમે જીવનમાં વર્તીએ એવી આજે અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ। આજે આ જૂનાગઢ ટેમ્પલ બોર્ડના તમામ સંતો તેમજ ટ્રસ્ટી મેમ્બરોને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ। આપે બહુ હૃદયથી આ ઉત્સવનું આયોજન કર્યું છે। ભગવાન આપ સર્વે ભક્તોનું ખૂબ જ મંગળ વિસ્તારે, એ જ પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ।